India 9 News, Mirror of Truth. બીટીયારી ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। અબડાસા તાલુકાના બીટીયારી ખાતે કુળદેવી શ્રી પૂર્ણા માતાજી ભદ્રા પરિવાર આયોજિત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ ધાર્મિક ત્રિદિવસીય મહોત્સવને આનંદ ઉત્સાહથી ઉજવવા તથા માણવા સર્વે ભાવિ ભક્તો સપરિવાર સાથે આ મહોત્સવમાં જોડાયા હતા, જેમાં પ્રથમ દિવસે સવારના દેશવૃદ્ધિ, ગણેશ પૂજન અને મંડપ પ્રવેશ તેમજ બપોર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ બપોર બાદ કુંડ પૂજા, ગ્રહ હોમ, સ્થાપિત દેવ આહવાન અને સંધ્યા આરતી, મહાપ્રસાદ તેમજ રાત્રે ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકાર શ્રી વિશાલ ગઢવી, પૂનમ ગઢવીએ મોજ મનાવી હતી। જેમાં બીજા દિવસે સવારના ગણપત્યાદિ, દેવ પૂજન, કુટીર હોમ, જલયાત્રા તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ બપોર પછી પ્રદાન હોમ, મૂર્તિ ન્યાસ અને સ્નપન, સ્થાપિત દેવ હોમ અને સાંજે સંધ્યા આરતી અને રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કલાકાર શ્રી કીર્તિદાનભાઈ ગઢવી, વિશાલ ગઢવી, લોક સાહિત્યકાર શ્યામ ગઢવીએ સંતવાણીની મોજ માણી હતી। જેમાં ત્રીજા દિવસે સવારના ગણપત્યાદિ, દેવ પૂજન, ગળાદી હોમ અને ગણપતિ ગજાનંદ મહારાજ શ્રી પૂર્ણામાં વીર હનુમાન દાદા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ મહાઆરતી અંતે મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી। અહેવાલ રમેશભાઈ ભાનુશાલી, અબડાસા, કચ્છ।